મિત્રો મારી નણંદની સગાઈ આવે છે અને હું ચણિયાચોળી લેવા માટે દુકાન પર આવી છું તો આંટી હવે તમે મને એવી ચણિયાચોળી બતાડો કે જે એકદમ હેવીમાં હેવી પ્રાઇસની હોય અને લાખ ઉપર તો હોવી જ જોઈએ. મને લાખથી નીચેની તો ચણિયાચોળી જોઈતી પણ લાખની થોડી ચણિયાચોળી આવે. તું કા આવી લાખની એવું કઈ પ્રાઇસ એવી ફરજિયાત ન હોય. આપણને સારી ચણિયાચોળી બતાવો એમ. મારી શોપ ઉપર 5000 થી ચાલુ થશે દીદી. 7,500 8,500 12,500 ને 11,500 ત્યાં સુધીની મારી આગળ ચોલી છે. હા બસ તો પછી એમાં સારામાં સારી હોય ને એ બતાવો. એટલે આને પછી એવું કઈ હેવી પહેરવું એવું જરૂરી છે? હા નણંદની સગાઈ છે તો હેવી ભાભી નો પહેરે. ભાભી નહીં પહેરે તો કોણ હેવી પહેરશે? ભલે માસી તમારે તો મને એકદમ જ હેવી બતાડવી પડશે. 90,000 થી નીચે નહીં ચાલે ને મને 90,000 થી ઉપર જ બતાવો. અરે પણ આ તું આવી ખોટી લપ ન કરાય. ચણિયાચોળીની શોપિંગમાં છે ને 7,000 ની તમે બોલો કઈ પીસ બતાવો. આમાં હારામાં હારો કલર બતાવો. તમારે 90,000 વાળી અમારે ત્યાં તમને 10,000 માં સારામાં સારી દીદી મળશે. જોજીને તો પછી તને શું વાંધો? આપણે સારું પીસ લેવું છે. પૈસા વધારે ને મતલબ નથી. પીસ સારું લેવું જોઈએ. પીસ તો પૈસા આપીએ એટલે સારું જ મળે. પણ તું આમાંથી 4 પૈસામાં સારો પીસ દીદી મારે ત્યાં મળી જશે. પણ તમે તું 2-4 પીસ જોવો તો ખ્યાલ આવી જશે. હા જો તો તને કલર જો. આ કલર જો. આ પિંક કલર છે, પછી આ રેડ કલર છે. તો આમાંથી હવે આનાથી એવી શું કલર હોય? હેવી કલરની વાત નથી. કલર તો મારે બ્રાઇટ જ લેવા છે પણ મને થોડીક વધારે. અને ધવલ તમે મને કહો કે શું છે હવે આમાં લેવાનું? હું તને શું કહું છું, તારે પેલા તો કલર સિલેક્ટ કરવો પડે. તું પેલા આવીને સીધી એમ કહી દે કે મારે લાખ રૂપિયાની ચણિયાચોળી લેવી છે મિત્રો. તો આમાં કોઈ સેટિંગ ન આવે. કઈ પૈસાથી ચણિયાચોળી ન આવે. પણ એમ નહીં મોંઘી કહું ને તો મને હેવી મટીરિયલ મળે. પણ જો હું કઈ કહું જ નહીં ને તો પહેલા શરૂઆત 2,000 5,000 જો હું તને શું કહું કે તું અહીંયા જો આ ચોલી પડી ને, જો આ કલર જો મિત્રો, આ કલરની ચોલી જો પ્રાચી પહેરે તો કેવી લાગે. પછી બીજી જે આ કલર છે તો આ ચોલી પહેરો તો પછી પાછી હજી આપણે હંમેશા માટે જોવાની. એટલે હંમેશાનો કલર આપણો કલર ને બધાનો સેમ ન થવો જોઈએ. સેમ કલર આવશે જ નહીં. હંમેશાની સ્કિન અલગ, મારી અલગ, તમારી બધાની સ્કિન ટોન અલગ હોય. પણ મને હેવીમાં હેવી જોઈએ. મારી નણંદની સગાઈ છે. ભલે નણંદની સગાઈ હોય એને હેવી બતાવો માસી, પણ એને છે ને કલર કોઈક સારો બતાવો. એટલે આને કઈ સારી લાગશે? એમને તો બધી સૂટ જ થશે દીદી ને તો રૂપાળા છે એટલે. પણ તમે કેસો ઈ કલર તમને બતાવું. હા બ્રાઇટ કલર જો. બ્રાઇટ કલર માં જો પ્રાચી આ ગ્રીન કલર છે ને, આના જેવો ગ્રીન કલર એક બોટલ ગ્રીન તો આમે મારો ફેવરેટ કલર છે. પણ એની રેન્જ શું છે એ મને કહો તમે. એની 10,000 છે. હા તો 10,000 ની રેન્જમાં સારામાં સારી મળી જાય. પણ પ્રાચીને મનમાં ખબર નહીં એમ નક્કી કરીને આવી છે કે હું કે લાખ રૂપિયાની ચણિયાચોળી લેવી. હવે લાખ રૂપિયાની ચણિયાચોળી કે મળે છે કે નહીં મળે? લાખ તો હું તમને એમને એમ કહું છું. ઓછામાં ઓછો ભાવ કહું છું. વધારેમાં વધારે તો તમે જાઓ ને તો તમારું મગજ ચક્રાવે ચડી પણ આ એનાથી હારી ચણિયાચોળી છે. તું આ ખોલીને જો એટલે માસી મજા આવશે ને પહેરવામાં. બહુ મજા આવશે. એમનાથી તમે લાખ ની માંગો એનાથી તમને 12,000 માં સારામાં સારો પીસ. આ પહેર ને તું. આ કલર જોઉં મિત્રો, આ કલર જોઉં ખાલી ચણિયાચોળીનો. આવો તો કદાચ કરીના કપૂર એના લગ્નમાં નહોતો પહેર્યો. બધા પહેરે છે. કરીના કપૂર શું? પણ કરીના કપૂરની ચોઈસ અલગ છે. મારી ચોઈસ એવી છે. કરીના કપૂર ભલે ને 12,000 નો પહેરે, મારે લાખ નો જ પહેરવો. અરે પણ તું લાખ ઉપર ને લાખ ઉપર અટકીશો. ચોલી પડા કદાચ ખોલીને તું જો ને તો ખબર પડે મિત્રો. એટલે હવે તમે જરા કોમેન્ટ કરજો જીને કે હવે હંમેશાની સગાઈની અંદર પ્રાચીએ કેવી સાડી અથવા તો કેવી આજે ચણિયાચોળી પહેરવી જોઈએ. અત્યારે ચણિયાચોળીના સિલેક્શન માટે આવ્યા છીએ અને બધા કલરના સિલેક્શન જો અહીંયા તમે જોઈ શકો એમ ધબધબાટીને બબાટી બોલે છે. એટલે એકદમ લાલ ચટક કલર અને લાખ રૂપિયાનો માલ હોવો જોઈએ તો જ મજા આવે આમાં. પણ આ રહ્યો લાલ ચટક તો આનાથી લાલ એટલે કોઈ આનાથી લાલ નથી, લીલો કલર છે. અરે આ વરવધુ બે પહેરો હોય ને એના જેવો કલર છે. એટલે મિત્રો અત્યારે ચણિયાચોળીનું શોપિંગ ચાલે છે. તમે ફટાફટ વિડીયોને લાઈક કરો, શેર કરો ને ધબધબાટી બોલાવો. હું તમને શું કહું છું કે હું એક કામ કરું તો 4 ચણિયાચોળી લઈ લઉં અલગ અલગ. પણ 4 ને થોડીક લેવાની હોય. એક સગાઈ છે, 2 કલાકનું કામ છે. એમાં તારે 4 ચણિયાચોળી ત્યાં કઢાવી. એક નંગ, આ બીજું નંગ, આ ત્રીજું નંગ અને આ ચોથું નંગ. 4 નો વિચાર મારો એવો છે કે પહેલી ચણિયાચોળી હું વેલકમિંગમાં પહેરું, પછી બીજી છે ઈ હું સગાઈનો પ્રસંગ થાય એમાં પહેરું, પછી ત્રીજું છે રિંગ સેરેમની થાય એમાં પહેરું, અને ચોથું છે ને જમણવારમાં પહેરું. એટલે 4 ચોલી હું લઈ લઉં તો એમ થાય. અરે માસી આ ગાંડી થઈ ગઈ કે હું આને 4 ચણિયાચોળી લેવી છે. ઈ કે મિત્રો પ્રાચીને 4 ચણિયાચોળી 1-2 કલાકની સગાઈમાં લેવી છે. પણ તમે આ ચોલી જો. આ ચોલી એટલે આટલી બધી હેવી ચોલી પ્રાચી તું પહેરીશ તો આ તો તારે બીજી વાર લગ્ન કરવા હોય. લાગે તો જો ખાલી એકદમ એક નંબર. ભલે બધું સારું લાગે પણ આ બહુ હેવી છે પ્રાચી. આ તો લગ્ન જેવી ચોલી થઈ ગઈ. લગ્ન જેવી ન લાગે. નણંદની સગાઈ એટલે હેવી ને સસ્તું ને કઈ હોય જ નહીં. બધું ફૂલ વર્ક વાળું જ લેવાનું હોય. પહેલો ને છેલ્લો પ્રસંગ. ભલે ઈ પેલો ને છેલ્લો હોય પણ પ્રાચી આ તો આ જે છોકરીના લગ્ન થતા હોય ને ઈ છોકરી આના માંડવાના દિવસે પહેરે, એના વર વિવાહના દિવસે. પણ આ તો તું સગાઈમાં ને ઈ નણંદની સગાઈમાં. નણંદની સગાઈમાં લાગે ને કે ભાભીએ પહેર્યું છે એટલે મારે 4 તો લેવાની છે. 1 2 ને 3 ને 4 મેં કાઢી. પણ આ 4 થોડીક લેવાય. ગમે ઈ તને એક હેવી પીસ નક્કી કરીને પહેર ને. પણ એમ નહીં 4 હું પહેરું અલગ અલગ તો નો વાંધો આવે એમ. પણ 4 ક્યાંય હોય કોઈ ન્યા જોયું છે?
હોય આપણે ત્યાં હોય, બીજાને જોઈને આપણે થોડીક કરવાનું હોય. અરે આને 4 ચણિયા ચોળી એટલે સવારે કોઈક મહેમાન આવે એમાં એક ચોલી, વિધિ થાય તો એમાં બીજી ચોલી, ફોટા પાડે તો એમાં ત્રીજી ચોલી અને જમણવારમાં ચોથી ચોલી. તો મને એવું લાગે તું તૈયાર થવામાં કદાચ હાંજ પાડી કાંઈ દે. ન થાય, આ ચોલી એક પહેરી અને એક બીજી તરત તૈયાર થઈ જાવ એટલે થઈ જાય. તો ચોલીમાં આ ચોલીનો શું ભાવ છે માસી? 18,000 છે. 18,000 છે. 18,000 માં આવડી હેવી ચોલી? એટલે એવી તો લેવી જ પડે. કહું તો છું નણંદની સગાઈ છે મારી, એટલે તમે મને કઈ કહી જ ન શકો આમાં. પણ પ્રાચી હું તને શું કહું છું કે આના કરતા તું આવો રેડ કલર છે કે પિંક કલર છે ને એવું લે ને. જો એક આ બોટલ ગ્રીન લઉં, એક રેડ કલર લઉં, એક પિંક કલર લઉં. પણ 4 ન હોય, એક જ હોય. તું કા આવું કર? ના, મારે 4 જ લેવી છે. બહુ તમે ગમે ઈ કયો. પણ તમને એમને નથી મિત્રો ગમતું આ જે ચોલી છે તો એનો આ જે નીચેનો ભાગ જે આ ચણિયો કહેવાય તો આ કેવો લાગે છે ઈ જરાક તમે કોમેન્ટ કરજો, કારણ કે આટલી હેવી ચોલી મેં કદાચ કે મારી જિંદગીમાં જોઈ નથી. તમે નથી જોઈ પણ મેં જોઈ છે. આવી જ ચોલી જોઈ છે અને મારે આવી જ ચોલી લેવી છે. એમાં 4 લેવી છે, એક નહીં. બરાબર? ભલે ઈ તું 4 લે કે 2 લે કે 1 લે, પણ હું શું કહું છું કે આનો કઈક ભાવ ને સરખો કરો તો પછી આપણે એકાદીનું નક્કી કરીએ, બાકી 4 નું નક્કી નથી કરવું. એટલે આની અંદર પછી આ પિંક દુપટ્ટો જ આવે કે પછી લીલો નાખવો હોય તો પિંક જ આવશે. એટલે આનું બ્લાઉઝ પાછું કેવા ગ્રીન કલરનું? આવશે, એનું બ્લાઉઝ ગ્રીન આવશે ને પ્રાઇસ એક જ રહેશે. પ્રાઇસ એક જ છે. અને જો આનું બ્લાઉઝ આખું એકદમ વર્ક વાળું છે હો પ્રાચી. એવી આવશે આનું. પણ આ તો પ્રાચી લગનમાં પહેરાય એવી છે હો, આ સગાઈમાં નો. લગનમાં ને, અરે સગાઈમાં હું આમ પહેરીને જાઉં ને તો મજા આવે. માસી જરાક મને ટ્રાય કરાવીને બતાડો તો બ્લાઉઝ. બ્લાઉઝ આમ ઉપર કેવી રીતના વર્ક વાળું મિત્રો આ બ્લાઉઝ છે. કેવું લાગે છે એ કોમેન્ટ કરજો. એટલે મારી બેનની સગાઈની અત્યારે શોપિંગની બધી તૈયારીઓ ચાલે છે, એટલે કેટલી ચોલી લેવી, શું લેવું એ હજી કઈ નક્કી નથી. પણ આ કોમ્બિનેશન તો તમે જોવો, બોટલ ગ્રીન ને પિંક નો ક્યાંય કોમ્બિનેશન તમે જોયો છે? તમે યસ, કયો એટલે છો? તમે આ જોઈ શકો એમ એકદમ હેવીમાં હેવી મટીરિયલ છે અને આટલું કદાચ હેવી બ્લાઉઝ તો મેં ક્યાંય જોયું નથી. અને એમાં મેં પિંક જોયું છે એટલે આ લેવાનું તો આપણું ફાઇનલ જ છે. આ 4 ચોલી જો બતાડી દો બધાને 4 ચોલી. આ ઈ 4 નો હોય તો આવી ખોટી વાત કર માં. હવે એમાં એક કામ કરો, હાલો તમે કોમેન્ટ કરજો જીને કે 2 કલાકની સગાઈની અંદર 4 ચોલી જોઈએ કે પછી 1 ચોલી હોય તો હાલે. આમાંથી જેટલી સૌથી હારામ હારી ને વધારે કોમેન્ટ હશે ને આપણે એટલી લઈને અહીંથી જાવી છે. ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો. પણ ન હોય, પણ એમ જ હોય. આમાં શોખની વાત છે. તમને કેટલો શોખ છે, કેટલો ઉત્સાહ છે. એકમાંય પણ થઈ કઈ જાય ને તમારે. ચાર ચણિયા ચોળીના શોખ ન તમે હોય. કુર્તી ડ્રેસ પહેરો ને તોય સગાઈ તો થઈ જ જવાની છે, અને 4 પહેરો તોય મજા જ આવવાની છે. એટલે વિડીયોને જલ્દી લાઈક કરો અને શેર કરો ફટાફટ.